નમસ્કાર. છેલ્લા 19 વર્ષથી આપણે અહીંયા રામનગરના વીરુભાઈ યોગી જે જીવદયાની કામગીરી કરી રહ્યા છે એ આપણે દર વર્ષે જોઈએ છે. અને જીવદયા એ નાની વસ્તુ નથી. આપણે બધા માણસ માટે તો દયા કરીએ છીએ બરાબર, પણ જેનામાં ટૂંકમાં કોઈ સમજ શક્તિ ખાસ નથી, જે બોલી શકતા નથી, જે ચાલી શકતા નથી, એવા પશુ પક્ષીઓને ટૂંકમાં તમે જોઈ રહ્યા છે એની અંદર ટૂંકમાં બેનરોમાં કે નાના નાના પક્ષીઓને કેટલી બધી તકલીફ થાય છે. એવા માટે વીરુભાઈ યોગી 19 વર્ષથી આ કામગીરી કરી રહ્યા છે. ત્યારે આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. એની આખી ટીમની વાત કરી છે તો ભાણજીભાઈ યોગી એમના પિતાશ્રી છે, એ પણ જોરદાર કામગીરી કરી રહ્યા છે. અમરતભાઈ પંચાલ, પરબતભાઈ ઠાકોર, રાજ લુહાર, પ્રકાશભાઈ પંચાલ, યોગી મુકેશભાઈ, યોગી શૈલેષભાઈ, લુહાર ભાવેશભાઈ, પ્રવીણભાઈ યોગી, જીતેન્દ્રસિંહ પોલીસ, ઠાકોર દર્શનભાઈ, લુહાર રણવીરભાઈ, લુહાર રવિભાઈ, લુહાર હરેશભાઈ, ચેતનભાઈ યોગી, વિઠ્ઠલભાઈ, ધનજીભાઈ યોગી, દિનેશ ઠાકોર તેમજ તમામ લોકો આપણે જોઈ રહ્યા છે. એ બધા રાત દિવસ ઉત્તરાયણમાં સળંગ 15 થી 20 દિવસ ઓછામાં ઓછી કામગીરી કર્યા છે. અને જ્યાં ટૂંકમાં ખબર પડે કે આ પક્ષી અહીંયા ઘાયલ થયેલું છે ત્યાં તરત એમની ટીમના 2 માણસો પહોંચી જાય છે અને તરત ત્યાંથી સારવાર માટે એ અહીંયા આ લાવે છે. અને અંદર જોઈ રહ્યા છે કે અંદર એક ઓપરેશન થિયેટર પણ છે. એ ઓપરેશન થિયેટરમાં પણ આ લોકો દરેક સભ્યો આવે છે અને તાત્કાલિક સારવાર કરીને એમને જીવ બચાવવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ. આપણે પણ આ ઉત્તરાયણના સરસ એવા ટૂંકમાં નાચવા ગાવાના, ટૂંકમાં આ જે માતર ખાવાના, સુખડી ખાવાના બરાબર એ બધા તહેવારમાં આપણે આનંદ કરીએ, નાચીએ ગઈએ, પણ સાથે સાથે આપણે પક્ષીઓને પણ બચાવીએ એ માટે પૂરેપૂરા પ્રયત્ન કરીએ. આભાર આભાર આભાર. ભૈયા આવી ગયા અને બધા આપણે જોરદાર એક ન્યૂઝ વાળા આવ્યા વિડીયો આપી બરોબર.